સબસિડી 48,000 થી 60,000 સુધીની મળશે। જનરલી સીડ ડ્રીલ 25 થી 30,000 માં પડશે સબસિડી સાથે। મિનિમમ આપણે 9 દાતા અને 7 દાતા મોડેલ અવેલેબલ છે રેસબેડ પ્લાન્ટરમાં। 19 દાતા, 17 દાતા, 13 દાતા, 11 દાતા અને 9 દાતા એ બધામાં અવેલેબલ મોડેલ સબસિડીમાં આવશે। અત્યારે તમે જે આધુનિક ઓરણીનું જે મોડેલ જોઈ રહ્યા છો એ માત્ર ખેડૂત મિત્રોને 25 થી 30,000 સબસિડી સાથે મળવા પાત્ર છે। તો આટલું સસ્તું તમને ઓરણીનું આધુનિક મોડેલ કેવી રીતે મળવાનું છે, આ ઓરણીના મોડેલમાં કેવી કેવી ખાસ વિશેષતાઓ આપવામાં આવેલી છે, કેવી રીતના આખું કામકાજ કરે છે અને બધાય ખેડૂત મિત્રોનો જે મેઇન પ્રશ્ન છે એનું તમામ સોલ્યુશન માત્ર આ એક મોડેલમાં છે। તો અત્યારે આપણે આવી ગયા છીએ ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટ ઉપર। ખાસ આપણી સાથે એમાંથી સર પણ જોડાઈ ચૂકેલા છે, એની સાથે વાર્તાલાપ કરવાની છે। હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખાસ વિશેષતા સાંભળવા માટે, સબસિડીની માહિતી મેળવવા માટે આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને ખ્યાલ આવે। ચાલો સર સાથે આપણે વાર્તાલાપ કરીએ। તમારો પરિચય આપો। ખેડૂત મિત્રો, હું ભૂમિ એગ્રોમાંથી અનિકેત, જે રેગ્યુલર ઓરણી કરતા આ આપણી જે ભૂમિ એગ્રો કંઈક વર્ષે કંઈક આધુનિક મોડલ ખેડૂતોના હિત માટે લાવે છે। એમાંય પાછું સબસિડી માન્ય મોડલ દર વર્ષે કંઈક નવું લાવે છે। એમાંથી આપણે આ રેસબેડ પ્લાન્ટર વિશેની માહિતી રેગ્યુલર સીડ ડ્રીલ કરતાં કઈ રીતે અલગ છે અને રેગ્યુલર સીડ ડ્રીલ કરતાં સબસિડી કેટલા ગણી વધારે મળે છે એના વિશે જાણીશું। ઓકે, તો આમાં ખાસ વિશેષતાઓ શું છે એ આપણા ખેડૂત મિત્રોને તમે જણાવો। ઓકે, જે આપણી રેગ્યુલર સીડ ડ્રીલ છે એમાં આખી ફૂલ્લી સ્ટેનલેસ સ્ટીલની આવશે, આખી ઉપર નીચેની પેટી અને બેરિંગ સિસ્ટમ આવશે, ક્વિકલી ચેન્જ બેરિંગ સિસ્ટમ, અને ફારવાના બોલ છે એ બધા આપણા સ્ટીલના આવશે, જેથી કરીને ખેડૂતોને ભવિષ્યમાં ફારવા અથવા કોઈ નટબોલ બદલવા પડે તો એ સરળતાથી બદલી શકે। ઓકે, અને આમાં તમે જે ખાસ પ્લાન્ટરની જે સ્થિતિ ઉમેરેલી છે તો મેઇન એનું કામકાજ શું છે અને ખેડૂત મિત્રોને કેવી રીતના ફાયદાકારક છે એ તમે જણાવો, કેમ કે બીજી બધી ઓરણી તો ખેડૂતો જોવે જ છે, તો નવી ડિઝાઇનમાં તમે લઈને આવ્યા છો એમાંય ખાસ કરીને પ્લાન્ટર, એનું મહત્વ તમે જણાવો। તો આમાં પ્લાન્ટર વિશેની માહિતી આપું તો પ્લાન્ટર એટલે કે તમને આ શબ્દ સાંભળી અને કંઈક નવું જ લાગશે, પણ પ્લાન્ટર એટલે અત્યારે જે નવા યુગ અને નવી આધુનિક ટેકનોલોજીમાં પ્લાન્ટરનો વધારે પડતો ઉપયોગ થશે। અને પ્લાન્ટરનો ઉપયોગ એટલે કે જે આપણી પાછળની જે પેટી આવે 4 રો અને 5 રોની આવશે, જેના કારણે એમાં ઇન્ક્લાઇન રોટર આવશે, એટલે એક દાણો જ ઉપાડશે। હવે એક દાણો ઉપાડવાથી ફાયદો શું થાય તો કે એક દાણો ઉપાડવાથી બિયારણનો એક તો બચાવ થાય, અને જે એક દાણો આપણે જે દાણાનું અંતર એ મેન્ટેન કરશે। જે પહેલો દાણો જેટલા ઈંચે પડેલો હશે એટલો બીજો દાણો એટલા ઈંચે પડશે, એટલે જેના કારણે બિયારણનો બચાવ થાય અને સચોટ વાવેતર થાય છે। ઓકે, સરે આપણને ખેડૂત મિત્રો ખૂબ સારી એવી માહિતી આપી। ઘણી બધી વખત ઘણી બધી ઓરણી વાપરતા હોઈએ છીએ, પણ બિયારણનો દર આપણે જળવાતો નથી અને વધારે બિયારણ પડી જતું હોય, ઓછું બિયારણ જતું હોય, પણ આ જે આધુનિક ઓરણી છે એમાં એક સરખું બિયારણ જશે અને એક સરખા દાણા એ વાવેતર થશે, એટલે એનું જર્મિનેશન જે થવું જોઈએ એ સારા પ્રમાણમાં થશે। રેસબેડ પ્લાન્ટર એટલે શું? તો રેસબેડ પ્લાન્ટરની આ પેટી છે। ઓકે, એમાં 4ની અને 5ની પેટી આવશે। એમાં અલગ અલગ પ્રકારે મગફળીથી લઈને કપાસ છે, તુવેર છે, મકાઈ છે, મગ, અડદ છે, સોયાબીન છે, એવા અલગ અલગ પ્રકારના રોટર આવશે, અને જેમ પહેલાં વાત થઈ એ પ્રમાણે દાણાનું ડિસ્ટન્સ મેન્ટેન કરશે। આ રીતની પ્લાન્ટરની પેટી આવશે। હવે આમાં રીઝર આપણે 2 રીઝર સેટ આપશું। એમાં રીઝરનો ખાસ કરીને ઉપયોગ તો કે ધોરિયા પિયત પદ્ધતિ માટે રીઝરનો ઉપયોગ થાય, અને બિયારણને જે આપણે વાવેતર કરીએ એને જરૂરિયાત પૂરતું પાણી મળી રહે, એના કારણે બિયારણ જે ક્રોપનો ગ્રોથ મળે, ખાસ કરીને આ રીઝરનો ઉપયોગ ક્રોપના ગ્રોથ માટે થાય છે અને પાણીનો બચાવ થાય છે। ઓકે, હવે બીજી વખત ઘણી વખત કેવું થતું હોય, ખેડૂત મિત્રોને અલગ અલગ પાક પ્રમાણે અલગ અલગ પ્રકારની ઓરણીનું જરૂર પડતી હોય, પણ તમે ખેડૂતોના વિચારને લઈને એક મોડલમાં જ બધી સિસ્ટમ આપી દીધેલી છે, તો બીજી બધી ઓરણીમાં મેઇન એક ધારા 3 થી 4 દાણા એક ચક્રમાં વયા જતા હોય છે, તો આ પ્લાન્ટરના કારણે એમાં કેવો ફાયદો થાય? હા, એમાં જનરલી એવું છે, અત્યારે જે આપણી રેગ્યુલર સીડ ડ્રીલ છે એમાં તમે બીજું બધું બિયારણ તો ઓલરેડી વાવેતર થશે જ, 2 પેટી આવશે, એમાં આગળનું પેટી બિયારણની પાછળની ખાતરની, એ રીતે 2 પેટી તો આવશે। સાથે સાથે પ્લાન્ટરની પેટીનો ઉપયોગ જે આ રેગ્યુલર મોડલમાં રોટર 2 થી 3 દાણા ઉપાડે છે, અને જ્યારે પ્લાન્ટરની પેટીમાં રોટર 1 જ દાણો ઉપાડશે, એટલે બિયારણનો ખાસ કરીને બચાવ થશે અને સચોટ વાવેતર થશે। ઓકે, હવે અનિકેતભાઈ તમે ખેડૂત મિત્રોને એ જણાવો, આગળ આપણે વિડીયોમાં વાતચીત કરેલી હતી કે ભાઈ ભૂમિ એગ્રોનું આ મોડલ જે છે આધુનિક એ માત્ર 25 થી 30,000માં સબસિડી સાથે મળવા પાત્ર છે, તો આ મોડલની મેઇન ખાસિયતની વાત કરી લીધી, તો સબસિડીમાં કેવી રીતે સસ્તું પડે છે એમ? તો મોડલની વાત કરવા જાઉં તો એમાં રેગ્યુલર જે મોડલ આપણા સીડ ડ્રીલના છે એમાં સબસિડી જનરલી 22,000 થી 28,000 જેવી સબસિડી મળશે। જ્યારે રેસબેડ પ્લાન્ટર સાથે તમે ઓરણી ખરીદશો તો એમાં સબસિડી 48,000 થી 60,000 સુધીની મળશે, એટલે ખેડૂતોને એમાં જનરલી સીડ ડ્રીલ 25 થી 30,000માં પડશે સબસિડી સાથે। ઓકે,
તો ભૂમિ એગ્રો ખેડૂત મિત્રો માટે સારો એવો વિચાર લઈને આવ્યું છે કે જેમાં સબસિડી થકી ઘણા બધા નાના મોટા ખેડૂતોને ફાયદો થવાનો છે. હવે સબસિડીનું ફોર્મ ભરવું હોય તો કેવી રીતના પોર્ટલમાં એપ્લાય કરવું એ પણ તમે જણાવી દો. ઓકે, આપણે ફોર્મ ભરવા માટે જે ઓટોમેટિક સીડ કમ ફર્ટિલાઇઝર જેમ ઘટક આવે છે એવી રીતે આપણે આઈ ખેડૂતમાં અલગથી એક ઘટક આવશે જેનું નામ હશે રેઝ બેડ પ્લાન્ટર. ખાસ નોંધ લેજો ખેડૂત મિત્રો, જે રેઝ બેડ પ્લાન્ટર કરીને આવશે એમાં જ અરજી કરશો તો આ ભૂમિ એગ્રોનું જે પ્લાન્ટર છે એમાં સબસિડી તમને એટલી મળશે. બાકી બીજા જે ઓટોમેટિક ઓયણી આવે છે એમાં રેગ્યુલર જે સબસિડી મળશે એ જ મળશે. હવે અનિકેતભાઈ, આપણા ખેડૂતોને તમે ખાસ જણાવો કે ભૂમિ એગ્રો પાસે કેવી કેવી પ્રકારની રેન્જની ઓરણી છે જે આ રેજ બેઝ પ્લાન્ટર મોડેલમાં, અને સબસિડીમાં કેવી કેવી અલગ અલગ સિસ્ટમ છે કે નથી એ પણ તમે જણાવી દો. તો ચાલો જાણીએ આપણે ખેડૂત મિત્રો. આપણે રેન્જમાં મિની ટ્રેક્ટરમાં રેઝ બેડ પ્લાન્ટર કેટેગરી બનાવીએ છીએ, જેમાં રેગ્યુલર મિનીની સીડ ડ્રીલ આવશે એમાં સબસિડી 15,000 થી 18,000 આવશે. જ્યારે રેઝ બેડ પ્લાન્ટર મિનીનું ખરીદશો 9 દાતા અને 7 દાતામાં તો એમાં તમારા સબસિડી 34,000 થી લઈને 43,000 સુધી, ટૂંકમાં 3 ગણી સબસિડી વધારે આવશે. ઓકે, બીજા મિનિમાં આપણે 9 દાતા અને 7 દાતા મોડેલ અવેલેબલ છે રેઝ બેડ પ્લાન્ટરમાં. ઓકે, બીજી મોટા ટ્રેક્ટરની વાત કરવા જઈએ તો 19 દાતા, 17 દાતા, 13 દાતા, 11 દાતા અને 9 દાતા એ બધામાં અવેલેબલ મોડલ સબસિડીમાં આવશે અને આ બધા મોડલ તમને મળી રહેશે. ભૂમિ એગ્રોનું રેઝ બેડ પ્લાન્ટર એટલા મોડલ તમને મળી રહેશે. ઓકે, હવે ઘણા બધા ખેડૂત મિત્રો વિડિયાના માધ્યમથી આ ઓરણી ખરીદવા માંગતા હશે, તો ઓરણીની સાથે તમે કઈ કઈ વસ્તુ આપો છો? ઓરણીની સાથે આપણે જનરલી અત્યારે બમ્ફર આવશે જે પાળા બાંધવાનું છે, અને રેઝ બેડ પ્લાન્ટર કેટેગરીમાં તમે ઓરણી ખરીદશો તો એમાં જે પાછળની પેટી આવશે 5 અને 4 રોની આવશે, એ બંને પેટી અવેલેબલ રહેશે. અને સાથે સાથે સાઈડમાં 2 રીઝર લાગશે, એ સાથે સાથે રીઝર 2 આપવામાં આવશે. અને સાથે સાથે બધા ઓરણીના આગળની પેટીના રોટર ટોટલ 7 પ્રકારના અને પાછળની પેટીના બધા રોટર બધા વાવેતરના આપવામાં આવશે. ઓકે, તો ખેડૂત મિત્રો આ રીતે અનિકેતભાઈએ સરસ મજાની વાતચીત કરેલી છે. નવી વાવણીની શુભ શરૂઆત ટૂંક સમયમાં થવાની છે, તો નવું વાવેતર અને સપનાનું વાવેતર ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડના સંગાથે આપણે કરીએ. અને ખૂબ આધુનિક સરસ મજાની સિસ્ટમ આપેલી છે અને માત્ર તમને 25,000 થી 30,000માં ઓરણી સબસિડી સાથે મળવાપાત્ર છે. તો આનો લાભ અવશ્ય લેવો જોઈએ એવું આપણે આ ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી ઘણી બધી વખત કહીએ છીએ અને ઘણા બધા ખેડૂત મિત્રો એનો ફાયદો પણ મેળવે છે. તો આપણે પણ ફાયદો મેળવીએ. વધારે માહિતી માટે નીચેના કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં તમે માહિતી જાણી શકો છો અને સબસિડીની પણ માહિતી જાણી શકો.